રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી વિશે જાણો. રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી શું છે? જ્યારે તમારું બાળક અપેક્ષા કરતાં વહેલું અથવા અધૂરા મહિને જન્મે છે ત્યારે જે સ્થિતિઓ પર તમારે વહેલી તકે ધ્યાન આપવાની જરૂર છે તેમાંની એક રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી છે. આ એક એવી સ્થિતિ છે જે પ્રીમેચ્યોર જન્મેલા બાળકોની આંખોને અસર કરી શકે છે. રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી ત્યારે થાય છે જ્યારે બાળકને નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવાની જરૂર પડે છે અને શરૂઆતમાં ઓક્સિજનના વધુ પડતા સંપર્કને કારણે રક્તવાહિકાઓનો સામાન્ય વિકાસ અટકી જાય છે, જેના કારણે ઓક્સિજનના અભાવે અસ્વસ્થ નવી રક્તવાહિકાઓ બનવા લાગે છે. જો રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી ગંભીર રૂપ લઈ લે તો રેટિનાને અલગ એટલે ડિટેચ કરી શકે છે અને અંધાપા તરફ દોરી શકે છે. તે દૃષ્ટિની અન્ય સમસ્યાઓ જેમ કે ત્રાસી આંખો અથવા નબળા ફોકસ જેવી સમસ્યાઓ પણ પેદા કરી શકે છે. ભારતમાં રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટીનો વ્યાપ 20% થી 51.9%ની વચ્ચે છે. સારા સમાચાર એ છે કે જ્યારે તેનું વહેલું નિદાન થાય ત્યારે તેની સારવાર સફળતાપૂર્વક થઈ શકે છે. રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી માટે પ્રારંભિક તપાસ મહત્વપૂર્ણ છે. સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંની એક છે કે તમારા બાળકની આંખની તપાસ સમયસર થાય તેની ખાતરી કરવી. તમારા બાળકને તપાસની જરૂર છે જો તેમનો જન્મ 2000 ગ્રામથી ઓછા વજન સાથે થયો હોય, તેમનો જન્મ 36 અઠવાડિયા પૂર્ણ થયા પહેલા થયો હોય અથવા જન્મ સમયે તેમને કોઈ ગંભીર બીમારી હતી જેના માટે ઓક્સિજન સપોર્ટ અથવા નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવાની જરૂર પડી હતી. જો તમને ખાતરી ન હોય તો ચિંતા કરશો નહીં, બસ તમારા ડોક્ટરને પૂછો. તમે આ સફરમાં એકલા નથી. તપાસ ક્યારે કરાવવી? તમારા બાળકની આંખની પ્રથમ તપાસ જીવનના 30મા દિવસે અથવા એના પહેલા થવી જોઈએ અથવા સ્પેશિયલ કેર ન્યૂબોર્ન યુનિટ કે નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાંથી રજા મળતા પહેલા. આ તપાસ રેટિના નિષ્ણાત દ્વારા કરવામાં આવે છે, જે સુરક્ષિત અને દર્દરહિત હોય છે. આ એક પગલું આખા જીવન માટે દૃષ્ટિનું રક્ષણ કરી શકે છે. યાદ રાખો કે આ આંખની તપાસની દરેક ક્ષણ તમારા બાળકના ભવિષ્યની દૃષ્ટિ માટે છે. સારવારના વિકલ્પો. જો રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી વહેલી તકે જણાય તો સારવાર ખૂબ સારી રીતે કામ કરે છે. કેટલાક બાળકોને કોઈ સારવારની જરૂર પણ નથી હોતી. અમુકને લેઝર અથવા ખાસ એન્ટી-VEGF આંખના ઇન્જેક્શનની જરૂર પડી શકે છે. માત્ર ગંભીર કિસ્સાઓમાં જ સર્જરીની જરૂર પડે છે. 30 દિવસના નિયમનું પાલન કરો. સમયસર તપાસની ખાતરી કરો. નિયમિત ફોલોઅપ આવશ્યક છે કારણ કે અધૂરા મહિને જન્મેલા બાળકોમાં આગળ જતા આંખ સંબંધિત અન્ય સમસ્યાઓ વિકસી શકે છે.